છે એની હવે અહીંયાથી આપણે ચર્ચાની શરૂઆત કરીએ અને આજના દિવસે જુઓ આપણને ખાસ કરીને પરિણામ આવતા દેખાયા છે એમએનએમના અને એમએનએમના પરિણામ આવ્યા બાદ સ્ટોકમાં અત્યારે પણ આપણને જુઓ ઓલમોસ્ટ 2% આજુબાજુની તેજી જોવા મળી રહી છે. તો ખાસ કરીને પરિણામ કેવા રહ્યા, મેનેજમેન્ટે આ પરિણામ બાદ શું કહ્યું એની વિગત લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. જી તૃપ્તિ, જણાવો, એમએનએમ સારા નંબર રજૂ કર્યા છે, શું ખાસ વિગત અહીંયા? ડેફિનેટલી નીરજ, તમે સાચી જ વાત કરી અને પરિણામ બાદ આપણે જોઈ રહ્યા છે કે નિફ્ટીના ટોપ ગેઇનરમાં હવે મહિન્દ્રા આજે આપણને તેનો સમાવેશ પણ થતો જોવા મળી રહ્યો છે. પોઝિટિવ નંબર્સ છે. પહેલાં નફાના ફ્રન્ટ પર નજર કરશું તો લગભગ વાર્ષિક ધોરણે અહીંયા આપણને 53% સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર અગર જો નજર કરશું તો 26% સારો એવો ઉછાળો આપણને આવકના ફ્રન્ટ પર પણ જોવા મળી રહ્યો છે. એબિટાસના નંબર્સની અગર જો હું વાત કરશું તો લગભગ 19% વધીને આપણને 5,565 કરોડ પર આપણને એબિટાસના નંબર્સ જે છે અહીંયા આવતા જોવા મળે છે. ડેફિનેટલી એબિટા માર્જિનમાં થોડું ઘણું એક મામૂલી એવું દબાણ જોવા મળી રહ્યું છે. લગભગ 14.9% ઘટીને 14.1% પર આપણને અહીંયા માર્જિન્સ વાર્ષિક ધોરણે આવતા જોવા મળી રહ્યા છે. પરંતુ અગર જો સેગમેન્ટ વાઇઝ વાત કરશું તો ઓટો વોલ્યુમ છે ત્યાં લગભગ અહીંયા આપણને 21% સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. ટ્રેક્ટર વોલ્યુમમાં પણ લગભગ આપણને Q4માં 36%ના ગ્રોથ સાથે તે પણ 1.19 લાખ યુનિટ પર આપણને ટ્રેક્ટર વોલ્યુમ અહીંયા પહોંચ્યું જોવા મળી રહ્યું છે. અગર કમેન્ટ્રીની વાત કરશું તો ખૂબ જ પોઝિટિવ કમેન્ટ્રી અહીંયા જોવા મળી રહી છે. ખાસ કરીને તેમનું કહેવું છે કે એલસીવી માર્કેટ શેર્સમાં લગભગ 60 બેસિસ પોઈન્ટનો એક સારો એવો સુધારો જે છે આ વખતે કંપનીએ કર્યો છે. એટલું જ નહીં, તેમનું એ પણ કહેવું છે કે FY26માં ઇન્ડસ્ટ્રીથી પણ સારું પ્રદર્શન કંપનીએ કર્યું છે અને આવનારા સમયમાં પણ આ જે ગ્રોથ જે છે તે યથાવત રહી શકે છે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે તેઓ 2031 સુધીમાં 6 BEV લોન્ચ કરવાની પણ યોજના બનાવી રહ્યા છે. ત્યાં એસયુવી સેગમેન્ટને લઈને પણ તેમને એક કમેન્ટ્રી આવી છે. ત્યાં તેમનું કહેવું છે કે એસયુવી રેવન્યુ માર્કેટ શેરમાં વાર્ષિક ધોરણે 60 બેસિસ પોઈન્ટનો વધારો અહીંયા જોવા મળી રહ્યો છે અને આ વધારાની સાથે તેમને પોતાનું જે પહેલું સ્થાન જે છે, પ્રથમ સ્થાન તેમને જાળવી રાખવામાં તેમને એક સફળતા મેળવી છે. સાથે તેમને પણ કહેવું છે કે FY27 માટે એસયુવી સેગમેન્ટમાં તેઓ મિડ ટુ હાઈ ટેન્સ ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યાં ટ્રેક્ટર સેગમેન્ટને લઈને પણ તેઓ ખૂબ જ પોઝિટિવ કમેન્ટ્રી આવી છે. ત્યાં તેમનું કહેવું છે કે પહેલી વખત તેમને 5 લાખથી વધુ તેમને અહીંયા સેલ્સ જે છે તે તેમને ટ્રેક્ટરમાં કર્યું છે અને આવનારા સમયમાં પણ તેઓ મિડ સિંગલ ડિજિટ ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે પીવી અને એસવી એટલે કે કમર્શિયલ અને પેસેન્જર વ્હીકલ્સ બંને સેગમેન્ટમાં ભારતની ખાસ કરીને 5મી સૌથી મોટી એક્સપોર્ટ કંપની જે છે તે હવે બની ચૂકી છે. સાથે તેમણે કમર્શિયલ વ્હીકલના પણ તેમને વાત કરી હતી. ત્યાં તેમનું કહેવું છે કે 3.5 ટનથી જે ઓછાવાળા એટલે કે લાઇટ વેઇટવાળા જે કમર્શિયલ વ્હીકલ છે તે ઇન્ડસ્ટ્રીમાં પણ FY27માં તેઓ હાઈ સિંગલ ડિજિટ ગ્રોથની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. સાથે તેમણે પણ વાત કરી હતી કે વધતી જતી જે માંગ છે તેને પહોંચી વળવા માટે તેઓ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી છે તેને વધારવા પર પણ તેઓ હવે સમયસર કામ કરી રહ્યા છે. અને સાથે તેમનું સૌથી જે એક મજબૂત કમેન્ટ્રી જે જોવા મળી હતી ત્યાં તેમને ખાસ કરીને કંપનીએ કહ્યું છે કે તેઓ મજબૂત માર્જિનને જાળવી રાખીને તેમને માર્કેટમાં પોતાનો જે હિસ્સો છે તે વધારવામાં તેઓ એક સફળતા મેળવી છે. એટલે ડેફિનેટલી પોઝિટિવ નંબર્સ અને પોઝિટિવ કમેન્ટ્રીની એક સારી ઇમ્પેક્ટ આજે આપણને મહિન્દ્રાના શેર્સ પર આપણને જોવા મળી રહી છે. જી તૃપ્તિ, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, ખાસ કરીને અહીંયાથી એક સારું વર્ષ ઓવરઓલ એમએનએમ માટે FY26નું રહ્યું છે અને Q4માં પણ પ્રદર્શન સારું રહેતું જોવા મળ્યું છે. પરંતુ તે છતાં થોડાક માર્જિનની અંદર આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે, જે અનુમાન મુજબનો છે આમ તો. પરંતુ નીરવજી, તમારી પાસે આવીશ. એમએનએમ 2-3 મુદ્દા મહત્ત્વના હતા આખી વાતની અંદર. એક તો જે એમણે FY26ની અંદર ટ્રેક્ટર સેલ્સ અત્યાર સુધીનું સૌથી હાઈએસ્ટ થતું જોવા મળ્યું છે. વોલ્યુમ ગ્રોથ સારો છે. માર્જિન હજી પણ થોડાક પ્રેશરની અંદર છે, પરંતુ તે છતાં એસયુવીની અંદરનો માર્કેટ લીડરશિપ અને જે FY27નું ગાઈડન્સ છે એમનું મિડ ટુ હાઈ ટીન ડિજિટનું, કઈ રીતે તમે જોઈ રહ્યા છો ઓવરઓલ એમએનએમના પરિણામોને? અગર આપણે પરિણામોની વાત કરીએ તો ઘણા સારા રહ્યા છે. બિકોઝ ઓવરઓલ જે આપણે આ માહોલ જોઈ રહ્યા છે તણાવનો, એને અગર આપણે ફોકસમાં રાખીએ તો ડેફિનેટલી નંબર્સ હેવ બીન પ્રીટી સ્ટ્રોંગ. ટોપલાઇન ગ્રોથની વાત કરીએ, પેટ નંબર્સની વાત કરીએ, માર્જિન્સ પર ડેફિનેટલી થોડું ઘણું અસર પડ્યું છે. ઇનફેક્ટ અમને લાગે છે કે માર્જિન્સ પર અસર Q1 ઓફ એટલે જે નેક્સ્ટ ક્વાર્ટર આવશે એમાં થોડું સિગ્નિફિકન્ટ રહી શકે છે. એનું કારણ એ છે કે જે રો મટીરિયલ પ્રાઇસીસ છે એ ડેફિનેટલી વધશે. બિકોઝ તમારો ક્રૂડ, જેમ મેં પહેલાં પણ કહ્યું કે જે $60-65 પર બેરલના એવરેજ પર ટ્રેડ થતું હતું, એ ક્લિયરલી અગર $90-95 પર બેરલ પર પણ ટ્રેડ થાય છે તો બધી જ ઓટો કંપનીઝને જે એમના રો મટીરિયલ પ્રાઇસીસ છે એ વધી જશે, જેનો ક્લિયર ઇમ્પેક્ટ તમને માર્જિન્સ પર જોવા મળી શકે છે.
હેવિંગ સેડ ધેટ ઓબ્વિયસલી અમુક કંપનીઝ પ્રોબેબલી એમના પ્રોડક્ટ્સના ભાવ પણ થોડા વધારી શકે છે અને એન્ડ યુઝર એટલે કસ્ટમર્સને પાસ ઓન કરી શકે છે. આ જે ઇનપુટ કોસ્ટ પ્રાઇસ વધશે તો એ આપણને આવતા સમયમાં જોવા મળી શકે છે. ઓવરઓલ અગર આપણે ડિમાન્ડની પણ વાત કરીએ તો અત્યાર સુધી તો ડિમાન્ડ બહુ જ સ્ટ્રોંગ રહી છે. બટ આ વર્ષે પ્રોબેબલી જે મોન્સૂન છે એ થોડું ઘણું નબળું રહી શકે છે બિકોઝ ઓફ ધ એલ નીનો ઇફેક્ટ. ઇનફેક્ટ આજે જ હું વાંચી રહ્યો હતો કે જે મોન્સૂન બોમ્બેમાં સ્ટાર્ટ થશે દેટ વિલ બી ઇન ધ 3rd વીક ઓફ જૂન. એટલે થોડું ડિલે થઈ જશે. ટિપિકલી આપણે 1st વીક ઓફ જૂન યા બહુ તો 2nd વીક ઓફ જૂનથી શરૂ થતા જોતા હોઈએ છીએ. બટ ઇન કેસ અગર આ થોડું ડિલે થાય છે સો ક્લિયરલી તમારું જે રૂરલ ડિમાન્ડ છે એના પર થોડું અસર આપણને આવતા સમયમાં જોવા મળી શકે છે. સો ઓલ સેડ એન્ડ ડન અત્યાર સુધી નંબર્સ બ્રોડલી આપણે કહી શકીએ કે સારા રહ્યા છે અને થોડી ઘણી આપણે રેલી પણ અહીંયાથી 200-300 પોઈન્ટની ઉપરના તરફ જોઈ શકીએ છીએ. બટ ઓવરઓલ Q1 વિલ બી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બટ બેઝિકલી બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવીને અત્યારે તો અમારો ટાર્ગેટ 4000નો છે. બટ આજે જ નંબર્સ આવ્યા છે એટલે વી વિલ ડીપ ડાઇવ ઇન્ટુ ધી નંબર્સ એન્ડ કોમેન્ટ્રીને મધ્યનજર રાખીને એક્ઝેક્ટ ટાર્ગેટ પ્રાઇસ 1-2 દિવસમાં અમને ખબર પડશે. બટ ઓલ ઇન ઓલ ઇટ્સ અ ટોપિક ઇન ધી ઓટો સ્પેસ. બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવી 2 થી 3 ટ્રાન્ચમાં એડ કરો. ઓકે, તો ઘટાડે ખરીદારનો વ્યૂ M&M માટે બનતો દેખાઈ રહ્યો છે અને 2 થી 3 ટ્રાન્ચમાં એટલે તબક્કાવાર ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. એક ટેકનિકલ વ્યૂ પણ લઈ લઈએ સોમેલ M&M માટે, કારણ કે અહીંયા જો 20 દિવસની મૂવિંગ એવરેજની ઉપર કામકાજ જોવા મળ્યું છે. 3185ના હાઈ બન્યા હતા અને અત્યારે 3180ના લેવલ્સની આસપાસ કામકાજ જોઈ રહ્યા છે આપણે. શું ધ્યાન રાખવું? લેવલ્સ હવે કયા મહત્વના બની રહ્યા છે અહીંયા? M&M માં વ્યૂ અત્યારે ઇન ધ વેરી શોર્ટ ટર્મ યસ પોઝિટિવ છે, પણ ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક હજી પણ મને લાગે છે કે થોડુંક પ્રેશર રહેશે. 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની નીચે આ સ્ટોક ચાલી રહ્યો છે. મંથલી ક્વાર્ટરલી ચાર્ટ્સ પર હાયર ડિગ્રી ટાઈમ ફ્રેમમાં હજી પણ એવરેજીસની નીચે છે, પ્લસ લો ટોપ લો બોટમ ફોર્મેશન છે. હજી સુધી ક્રુશિયલ લેવલ્સ ઉપરની તરફ નથી તૂટ્યા. M&Mમાં વેરી સ્પેસિફિકલી 3320 પર 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, વિચ વિલ બી અ વેરી વેરી ક્રુશિયલ હોર્ડલ. અને એની ઉપર એક સ્વિંગ હાઈ છે જ્યાં ગેપ પણ છૂટ્યો હતો અરાઉન્ડ 3380, એટલે 3400 પકડીને ચાલીએ. આ લેવલ્સ બહુ જ ક્રુશિયલ લેવલ્સ રહેશે ફોર મીડિયમ ટર્મ આઉટલુક ઇન M&M. ઇન ધ શોર્ટ ટર્મ યસ ઉપરમાં 3300 સુધી આ બાઉન્સ ચાલી શકે છે, પણ માય વ્યૂ ઇન ધ મીડિયમ ટર્મ વુડ બી અ લિટલ સાઇડવેઝ ટુ બેરિશ, એટલે અવોઇડ કરીને ચાલવું. લોંગ ટર્મ માટે આ સ્ટોક બહુ જ સારો છે. ઓફકોર્સ નીચેના લેવલ્સ પર આવે ત્યારે બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી રાખવી ફોર ઇન્વેસ્ટર્સ ઓનલી. તો યસ આઈ થિંક ધીસ ઇઝ અ પોર્ટફોલિયો સ્ટોક, એટલે વધારે ઇન્વેસ્ટર્સે આની અંદર વધારે જોવું જોઈએ લોંગ ટર્મ માટે.